સ્ટાર્ટ. મોગરાવાડી રેલવે ગરનાર નંબર 329 જે આ વિસ્તાર માટેનો મુખ્ય પ્રવેશદ્વાર છે. વર્ષો પહેલા આ ગરનાળું 50 ફૂટ જેટલું જ હતું, પરંતુ વખતો વખત રેલવે વધારી એની લાઇન વધારી અને આજે હાલમાં 370 મીટરથી પણ વધુ છે. જ્યારે ગરનારાને આજથી 20 વર્ષ પહેલા આ વચ્ચેનો ભાગ જે વધારવામાં આવેલો ત્યારે અમે વચ્ચે દિવાલ આવવાની હતી અને બહુ ગંભીર રજૂઆત કરેલી બોમ્બે સુધી. ત્યારે વચ્ચેની દિવાલો એ લોકો નહીં કરેલી અને વચ્ચેનો ભાગ પહોળો રાખેલો. ત્યારબાદ જે વધારો કરવામાં આવ્યો તેમાં પછી વચ્ચે એ લોકો દિવાલ રાખી એ માટે પણ અમે વારંવાર આ લોકોને કહ્યું કે આ દિવાલ નહીં આવવી જોઈએ, પણ આ તંત્રએ રેલવે તંત્ર કોઈને કોઈ સાંભળતું નથી. હકીકતમાં 2012-13ની અંદર આ રેલવે તંત્રએ આ નાડું જેમ પેલા ગોદીનો રસ્તો, ઉદીપીનો રસ્તો, બધા રસ્તા બંધ કરેલા તે રીતે આ નાળા બંધ કરવા માટે એમણે પ્રયત્ન કરેલો. તે ટાઈમે સતત અમે જાગૃતિ દાખવી અને તે જ સમયના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટરશ્રી સાથે એમની અધ્યક્ષતામાં રેલવેની મિટિંગ કરાવી અને એક એવો ઠરાવ કરવામાં આવેલો કે જ્યાં સુધી બીજો પર્યાય ન થાય ત્યાં સુધી રેલવે આ ગરનાળું બંધ કરી શકશે નહીં. અન્ય પર્યાય એટલે ઓવરબ્રિજ કેવું બને તો. અને આજે એ ગરનાળું ચાલુ હતું. હવે આ વર્ષે જ્યારે પાછું વારી આ લોકો નવા બ્લોકને બધું નાખી રહ્યા છે ત્યારે સ્પષ્ટ પ્રમાણે ત્યાં આપ જોઈ શકો છો કે એની હાઇટ 2.78 જેટલી કરવામાં 2 મીટર ને 7 થી 8 ઇંચ જેવી કરવામાં આવી છે, જે અમુક વાહનોને જવામાં તકલીફ બી પડશે. ઉપરાંત આ વિસ્તારમાંથી રોજના હજારો માણસો પગે ચાલીને અવરજવર કરે છે. તેને માટે ભયાનક લડત આપીને અમે ઉત્તમભાઈ જ્યારે કેન્દ્રમાં મિનિસ્ટર હતા તે ટાઈમે આ પારોડીની મંજૂરી લઈ અને આ પારોડી બનાવેલી ચાલવા માટેની. અત્યારે રેલવે તંત્રએ પારોડી જે 3 ફૂટની હતી તે 1.5 ફૂટની કરી નાખી છે અને હવે સિંગલ એકલા માણસ બી જઈ શકશે કે કેમ એક પ્રશ્ન, ગંભીર પ્રશ્ન દેખાઈ રહ્યો છે. બીજું, અત્યારે જે કામ ચાલી રહ્યા છે તેમાં થોડી સુપરવાઇઝરને એની સાથે ચર્ચા કરી કે આ તમે કઈ રીતે કરવા માંગો, કે અમને જે રીતે એપ્રુવલ મળેલું તે રીતે કામગીરી અમે તો કરીએ છીએ. અત્યારે છતાં બી મેં એમને કીધું કે તમે વરસાદી પાણીના નિકાલ માટે જે સુરત સાઈડની ભાગનો જે નાળાની દિવાલ છે ત્યાં આગળ પાણીનું લેવલ એવી રીતે કરજો કે જેથી પાણી સરળતાથી આવે. કારણ કે આ પાણીને નિકાલ માટે જે 2 પંપ મૂકવામાં આવેલા એ નગરપાલિકા પાસે ભારે જહેમતથી અમે પંપ મૂકેલા. તે સમયે અમે પ્રતિનિધિ હતા એ રજૂઆત કરીને, અને એના લીધે લોકોને ઘણી રાહત રહેલી છે અને ભવિષ્યમાં બી રહેશે. પરંતુ હાલના તબક્કે હું જોઈ રહ્યો છું કે રેલવે તંત્ર અને નગરપાલિકાની સજાગતા ન હોવાને લીધે આ વિસ્તારની 20 થી 25 હજાર જેટલી વસ્તીને ભારે તકલીફ પડશે એવું દેખાઈ રહ્યું છે. મને એવું લાગે છે કે પારોડી મોટી કરવા માટે રેલવે તંત્રને રજૂઆત કરવી પડશે. હકીકતમાં જે વચ્ચેના ભાગમાં 2 મીટર અને 2.8 મીટર જેવો જે ગેપ રહ્યો છે, તો નીચે નગરપાલિકા અને અહીંના પ્રતિનિધિઓએ સજાગ થઈ અને એને ડાઉન કરવાની જરૂર છે કે જેથી એટલીસ્ટ 2.5 થી 3 મીટર જેટલો આપણો જે પહેલેનો જે આપણી જગ્યા હતી તે મળી શકે. એટલે હું એવું માનું છું કે બીજું આશરે 6-8 ઇંચ જેટલું નીચે ડાઉન કરવામાં આવે વચ્ચેનો ભાગ, તો એમાં કોઈ તકલીફ પડે એવું લાગતું નથી, કારણ કે પાણી સરળતાથી નીકળી શકશે. પરંતુ હાલમાં જોઈએ છે તો અત્યારે મોગરાવાડીની સ્થિતિ એટલી બધી ગંભીર બનતી જાય છે, જ્યાં જોઈએ ત્યાં ખાડા, જ્યાં જોઈએ ત્યાં અનેક પ્રશ્નો. એ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા નગરપાલિકાએ સજાગ થવાની જરૂર છે. અને આમને આમ જો ચાલશે તો પછી છેવટે લોકો જાગૃત થશે અને લોકોએ બહાર નીકળીને આ લડત આપવી પડશે એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હું માનું છું, મને એવું લાગે છે કે અત્યારની કામગીરી જે ચાલે છે તે લગભગ 10મી તારીખ સુધીમાં પૂરી થશે એવું એ માનવું છે. તો 11મીથી નાળું ખુલ્લું તો થશે, પરંતુ અસહ્ય તકલીફ સાથે આ નાળાનો હવે આપણે ઉપયોગ કરશું એવું લાગી રહ્યું છે.